ભક્તુ બાપા કોઈ સંકટ આવ્યું છે? સાચે જ તમે દેવીમાં છો ગંગાબા. હું કહું એની પહેલા જ તમે જાણી ગયા કે વક્તુબા મરવાના છે. તો શું આ ગામના લોકો આપણને બીજા આદિરાજ જ સમજશે? જો એમનામાં સાચી શ્રદ્ધા નહીં જન્મે ને એવું જ થશે. કારણ કે હવે તો કળજુગ આવ્યો છે, જુઠ્ઠાણું જામી ગયું છે, સાચા સાધુ સંતને ઓળખવું મુશ્કેલ બન્યું છે, ધર્મનો લોકો વેપાર કરે છે, અંદર મનમાં મેલ અને બહારથી ભક્ત બને છે. કારણ સમજી આપણે લોકોને સમજાવવા પડશે કે ભગવાન છે એટલે જ ચમત્કાર થાય છે. ચમત્કાર થાય છે એટલે ભગવાન નથી. અને ચમત્કાર ત્યારે જ થાય જ્યારે તમને તમારા ઈશ્વર પર શ્રદ્ધા હોય. અત્યારે લોકો તો ચમત્કારને જ ઈશ્વર માની બેઠા છે. હવે એ લોકો પહેલા આપણને ભક્ત બનવું પડશે. તો ચાલો શરૂ કરીએ. શિવાય. ઓમ નમઃ 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 શિવાય. બાપજીનો જય. બાપજીનો જય. આદિરાજજી આવો આવો પધારો. બિરાજ. જળપાનની કઈ વ્યવસ્થા કરું? સંજી તમે ઠીક તો છો ને? આવું વર્તન કેમ કરો છો? ના ગમે સમય આચું છું. ના ગમ્યું. પણ તમે જાણો છો ને કે જંગલમાં જે પણ ફળ ફૂલ ઉગે છે એમાં જે ઝેરી હોય છે એ સુંદર દેખાય છે. નસલમાં જે ખાવાલાયક અને મીઠા હોય છે એના રંગરૂપ ફીકા હોય છે. હશે. મને ઝેરી ફળો વિશે જ્ઞાન નથી. મારા માટે તો હું ભલો અને મારી બાપજી પ્રત્યેની ભક્તિ ભલી. કોણ શું ચાલી રહ્યું છે? તમને જ જોઈતું હતું ને કે હું આવું બનું, તો હવે આવું બની ગયું છું તો તમે ખુશ કેમ નથી? ના, વાત એ નથી. વાત એ છે કે આજે પહેલી વખત એટલા સમયમાં હું કળી નથી શકતો કે તારા મનમાં શું ચાલી રહ્યું છે. અને તને આ છળ કપટ કરતા ક્યારથી આવડ્યું? તમારા ઈશ્વર તો આવું છળ કપટ કરતા નથી શીખવાડતા. આપણા ઈશ્વર ક્યાં અલગ છે? આપણે બેઉ ભાઈઓ તો બાપજીના સેવક છીએ. બંધ કરવા નાટક કરશું. નાટક? તમે જ તો મને આવો બનાવવા માટે તરફડતા હતા. કેટલા અત્યાચાર કર્યા, મને કોરડા માર્યા. મને કાચ પર ચલાવી. પણ હવે
હવે મને સમજાઈ ગયું છે કે બાપજી સર્વાધીશ છે. તો તમે કેમ ચીડાવો છો? આવો બેસો, હું બાપજીની ચરણરજ ભભરાવીને તમારા માટે ગરમ કેસરવાળું દૂધ મંગાવું છું. ગોવર્ધન, ના, છળ કપટ બંધ કરો. મને ડર લાગે છે. ડર? કેવો ડર? હું તો તમારો દાસ છું. આવા કળસંગનો ડર રાખવો જરૂરી છે, જે પોતાના ગુસ્સાને અને અણગમાને પોતાની અંદર છુપાવી રાખે. કેમ? કેમ કે આજ સુધી હું તમારી સામે જીતતો આવ્યો છું. અને કારણ કે તમે ચોખ્ખા પરખાઈ જતા હતા કે તમે આગળ શું કરવાના છો, અને હંમેશા એક પગલું આગળ ચાલીને જીતી જતો. પણ આજે મને તમારું આ સ્વરૂપ જોઈને સાચે ડર લાગે છે. કળસ, ના ના ના, જો મારી પાસે કોઈ હથિયાર પણ નથી અને મારે તમને મારવા પણ નથી. ના 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 ના, એવું તો બને જ નહીં. કળસંગ ક્યારથી લાગણી છુપાવા લાગી? તમારી આંખો તો કોઈ ધાકર છે. એમાં કોઈ ફરિયાદ નથી, કોઈ ઘૃણા નથી, જો કોઈ બદલો લેવાની ભાવના નથી, અને કોઈ જાતનો ડર પણ નથી. આ બધું બને કેવી રીતે કળસંગ? કામ કરો, મારું ગળું પકડો, મારો મને ગળું પકડી લો. ના 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 ના, હાથીરાજજી, મને ક્ષમા કરજો. હું આવું કેવી રીતે કરી શકું? તમે તો બાપજીના મુખ્ય શિષ્ય છો, સિદ્ધ પુરુષ છો. કળસંગ, આ બધું કરવાથી તને કંઈ પ્રાપ્ત થવાનું નથી. તમે પણ તમારા મા બાપની જેમ મારા આંધળા શિષ્ય બની જશો. એ લોકો માત્ર મારો દેખાડો જુએ છે. રામ ધણી કડવા ગોહિલ રોજ મારા બાપજીની પગ ચમકી કરે છે. ખબર છે એને કોઈ ભગવાન કે કોઈ ઈશ્વર મળવાના નથી, મને ખબર જ છે. પણ તેમ છતાં એને કરવા દઉં છું. તો મને એમને પડતા જોઈને આનંદ આવે. અને આ કળિયુગમાં પણ ભગવાન મળશે એવી આશા રાખવી એ સૌથી મોટી એમની મૂર્ખતા, સૌથી મોટી મૂર્ખતા. આદિરાજ! કળસંગ, મને ખબર જ હતી કે તું આ છળ અને કપટને વધારે નહીં છુપાવી શકે. કળસંગ, મેં તને ઉશ્કેર્યો અને તું ઉશ્કેરાઈ પણ ગયો. તું પ્રસન્ન વતન રાખીને પણ તું પોતાની વાતને છુપાવી ના શક્યો. કળસંગ, તું મને મારવા જ આવ્યો હતો ને? આદિરાજ, તું પાખંડી છે તે હું સિદ્ધ કરીને જ રહીશ. ગામમાં જો એક પણ વ્યક્તિને ખબર પડી ગઈ ને, જંગલમાં જે આગ લાગી ને, એમાં તારું પાપનું સામ્રાજ્ય બળીને રાખ થઈ જશે. સમજી લેજે. કળસંગ! કયું સામ્રાજ્ય? તને શું લાગે છે કળસંગ, હું અહીં સોના ચાંદીના મોહમાં આવ્યો છું? તારા ગામના ગામધણી થવાનો મોહમાં આવ્યો છું? ના કળસંગ, ના. તે શું મને એટલો ઓછો ધારી લીધો છે? તમે મારી સામે ત્યારે જ જીતી શકશો જ્યારે તમને ખબર હશે કે મારો ઉદ્દેશ્ય શું છે. પણ તમને મારો ઉદ્દેશ્ય ક્યારે ખબર જ નહીં પડે. હું એ હિરણ્યકશ્યપ છું કે ના તો દિવસે મરે ના રાત્રે, ના કોઈ મનુષ્ય મરે ના કોઈ જાનવર, ના ઘરની અંદર મરે કે ના ઘરની બહાર. આ જ વાર્તા છે ને પ્રહલાદની. બસ તમારો ધર્મ માત્ર મનોરંજનની વાર્તા પૂરતો જ છે, અને આશા અપાવે છે કે એક દિવસ થાંભલો ફાડીને ભગવાન નરસિંહ આવશે અને તમને બધાને પછાડીને લઈ જશે. પણ એવું ક્યારે થવાનું નથી કળસંગ, કેમ કે આ માત્ર એક કવિની કલ્પના છે. ના, અમારો ધર્મ કોઈ કલ્પના નથી, એ સત્ય હકીકત છે. તને એ વસ્તુ નહીં સમજાય, કારણ કે તારો કોઈ ધર્મ જ નથી. હશે,
મારો ધર્મ છે જીતવું, અને હું હંમેશા જીતીને જ રહું છું કળસન. તમારો ધર્મ અને ભક્તિ તમને જીતતા શીખવે છે? અમારો ધર્મ અમને જીવતા શીખવે છે, અમને માણસાઈ શીખવે છે, અમને પરોપકાર શીખવે છે, અહંકાર, મોહ, ક્રોધ અને ઈર્ષાથી જીત મેળવતા શીખવે છે. હારેલા ને દરિદ્ર બનીને રહેવું જ પડે, નમ્ર બનીને રહેવું જ પડે. દાસને વળી શેનો અહંકાર, શેની ઈર્ષા ને શેનો મોહ? દાસ તો દાસ જ હોય છે. આ તમારા ભક્તિની મૂર્ખતા છે. ના, ભક્તિ વિનમ્રતા શીખવે છે. અધિરાજ, અને તું ભક્તિનું નામ જ નહીં, કારણ કે તને ભક્તિ શું છે એ સમજાશે જ નહીં. અરે ભક્તિ તો સમર્પણ છે, સમર્પણ. મારા માટે ભક્તિ એટલે કોઈ પણ ભોગે જીતવું કળસંગ, કોઈ પણ ભોગે જીતવું. કારણ કે હું અજય છું. મારું શરીર તો જતું રહેશે, પણ મારા કરેલા કર્મો એ હંમેશા તમારી સાથે રહેશે. શું કરી લઈશ તું આ ઉભો તારી સામે નિશસ્ત્ર? મને નથી તો તલવાર ચલાવતા આવડતું અને નથી મારો બચાવ કરતા. મારી પાસે છે ફક્ત મારી અપરંપાર બુદ્ધિ અને એક ઉદ્દેશ. એ ઉદ્દેશ્ય જ્યાં સુધી તમને ખબર નથી ત્યાં સુધી તમે મારું કંઈ બગાડી શકવાના નથી. કે પછી તમારો ધર્મ હોય, તમારી માનવતા હોય, તમારા સંસ્કાર હોય, કે પછી તમારો ઈશ્વર, આદિરાજનું કોઈ કંઈ બગાડી શકવાના નથી. અધિરાજ, તે બહુ બોલી લીધું. હવે હું તને જીવતો નહીં છોડું. માર ને, માર કળસંગ, માર મને. હું તો મરવા જ આવ્યો છું અહીંયા. મારે તો સગડું આપી જ દેવું છે. તું વિચાર કરી લે, તારું શું શું થઈ શકે છે અહીંયા કળસંગ? આ દરવાજો કોણે બંધ કરેલો? કહણ, આદિરાજજી, આદિરાજજી પ્રણામ. કહણ, આદિરાજજીને પગે લાગ. આદિરાજજીએ આજે મારું જીવન ધન્ય કરી દીધું છે. હા હા, પગે લાગો કળસંગ. શું ખબર કે તમને અહીંયા જ ઈશ્વર મળી જાય? રાજ, મારા ઈશ્વર વિશે કાંઈ પણ કસાતું બોલ્યો છે ને તો એનું પરિણામ સારું નહીં આવે. કહણ, આ શું બોલે છે તું? આદિરાજજી આજે મારા પર મોટી કૃપા કરી છે. વક્તુબા, આજે તમારા જેવા ભક્તોએ સમજાવી દીધું છે કે આંખો મીચીને ભક્તિ કરવાથી શું મળે છે. આદિરાજજી, કેમ આવું બોલો છો? બાપજીની અનન્ય ભક્તિને કારણે તો મને નવું જીવન મળ્યું છે. એમના જ કારણે તો હું આજે જીવું છું. હજુ એ સમજાતું નથી, હજુ એ દેખાતું નથી. આટલા અંધભક્ત છો તમે, જે થઈ રહ્યું છે એ પણ તમારે જોવું નથી. અધિરાજ, મારી માં સાથે સન્માનથી વાત કર, નહીતર શું? તમે કંઈ નહીં કરી શકો, તમારાથી કંઈ નહીં થાય. કારણ કે તમે લોકો તમારી ભક્તિ, ધર્મ, માનવતા અને સંસ્કાર આ બધી અદ્રશ્ય સાંકળોથી બંધાયેલા છો. કંઈ પણ કરતા પહેલા ડરો છો કે મારો ઈશ્વર અમારા પર કોપ વરસાવશે, એ માટે તમે ડર્યા ડર્યા કંઈ કરતા જ નથી. હું કોઈ માનવતા, કોઈ ધર્મ, કોઈ ભક્તિ કે કોઈ લાગણીથી ડરતો નથી. માટે હું જીતું છું અને તમે હારો છો. આદિરાજજી, આ કોઈ કસોટી કરો છો તમે? તમે તો અમને ભક્તિ કરાવી છે, અને ભક્તિના ફળ સ્વરૂપે બાપજીએ જે 10 વર્ષ સાધના કરીને દિવ્ય જળ ઉત્પન્ન કરેલું એ તમે મને પ્રસાદ તરીકે આપ્યું. મારું તો આખું સુધરી ગયું છે. ભવોભવના ફેરામાંથી હું મુક્ત થઈ છું. બાપજીએ તો મને મોક્ષનો માર્ગ બતાવ્યો છે. ને આ તમે કેવી કસોટી કરો છો? વક્તુબા, હવે તમને બાપજીએ સીધો સ્વર્ગનો માર્ગ જ અપાવી દીધો છે. બસ થોડાક જ ક્ષણોમાં તમે મોક્ષના માર્ગે હશો. આ તો શું બોલે છે આદિરાજ? આને કહેવાય આંધળી ભક્તિ કળસંગ, આને કહેવાય આંધળી ભક્તિ. મેં તમને ચરણ રજના નામે ધૂળ આપી, તમે એને ભેળવીને ખાઈ ગયા. મારા પગ ધોયેલું પાણી મેં તમને આપ્યું, એ પણ તમે પી ગયા. અને આજે જ્યારે મેં કીધું
કે બાપજીએ 10 વર્ષની સાધના કરીને એક દિવ્ય જળ ઉત્પન્ન કર્યું, એ પણ તમે કંઈ પણ પૂછ્યા વગર માથે લગાવી લીધું, અને એ પણ તમે પી ગયા, પૂછ્યું પણ નહીં કે આ શું છે. તમે મને પ્રસાદ તરીકે આપ્યો, એ પ્રસાદની ના પાડવી તો પાપ લાગ્યું. તો પછી મરો. એ પાતાળનું જળ નહોતું, જે મંદ ગતિએ મૃત્યુ તરફ આગળ વધતું વિષ હતું. મેં તમને પીવડાવ્યું. આદિરાજ, હું તને જીવતો નહીં છોડું. મારી નાખ. હું તને કીધું હતું ને, આજ મને તું મારી નાખ કાઢશે. મારું શરીર જતું રહેશે, પણ મારું કર્મ અહીંયા જ રહી જશે. અને હું મરું કે ના મરું, પણ તારી માં મરશે ને એ વાત નક્કી છે. ગંગા, હું ગંગાને લઈ આવું. અરે 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 વક્તુબા, મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હજુ મૃત્યુ નજીક નથી આવ્યું, તો માત્ર આઘાત છે. વિષની અસર તો હજુ થોડા સમય પછી થશે, અને મૃત્યુ તો હજુ તમારું કાલે આવશે. આદિરાજ, આદિરાજ, શું કામ આવું કર્યું? હમણાં તમારું સંપૂર્ણ ધ્યાન તમારી માં પર હોવું જોઈએ. જો હું મરી જઈશ તો કાલે સવારે વેદરાજ આપશે, શું જવાબ આપશો? કયું વિષ આપ્યું તું તો શું કહેશો એને? બાપુ, બાપુ શું થયું? કોને? જા જલ્દી વૈરાજજીને તેડી લાવ. આદિરાજે મારે ઝેર પીડાવી દીધું છે. જા ગોવર્ધન, જા લઈ આવ. મારી બાને બચાવવાના તું પણ મરણિયા પ્રયાસ કરી લે. જા જલ્દી ગોવર્ધન. તમને લોકોને કેટલી વાર મેં સમજાવ્યું છે કે તમે લોકો મારી સામે જીતી નહીં શકો, પણ તેમ છતાં તું પેલા હરિયા અને ભાનુમતીને શોધવા ગયો, અને એમ હતું ને કે એ લોકો તારી મદદ કરશે. યાદ રાખજે કળશ, તને તારા ઈશ્વર પર બહુ જ શ્રદ્ધા છે ને, તો આજે તારા ઈશ્વરને હું છીનવીને અહીંથી જઉં. બચાવી લે તારી ભક્તિના જોર પર તારી માને. બાપજીનો, બાપજીનો જય. બાપજીનો જય. બાપજીનો જય. બોલો કરસંગ બાપજીનો જય. બાપજીનો. ભક્તુ બાપા, કોઈ સંકટ આવ્યું છે? સાચે જ તમે દેવીમાં છો ગંગાબા. હું કહું એની પહેલા જ તમે જાણી ગયા કે વક્તુબા મરવાના છે. શું બોલો છો તમે? હા સાચે જ.